સતની ધર્મની સતની અગતની વાતો કરી છે. હા મારા દાદા હિરિયાની દેવી રે એ મારી નાચનો વાલો શ્યામો વટી છે મારી નાચના બસડાનો તણી મટી છે મારા બાપની દિલે તલવારી ગાવ અને તેથી એમ કહેવાય છે કે હાથમાં કાળ પડ્યા હાથમાં કાળ પડ્યા એટલે દાદો હીરો અને મારી માં લાગતું વિચાર કરે છે. પ્રદીપ કહેવાય છે કટ પાવાની દેવી પારગરી ઈ દાદા હીરાના ટાંડાની ફરતી છે ને રખવાળું કરતી હતી અને હાથ પર કાળ પડવાના હતા ને તેથી દેવીને ખબર પડી ગઈ કે આ જગતની મારી હાથ પર કાળ પડવાના છે ને તે મારા હીરિયાનું ટાંડું નીચે તરસે બનવાનું છે એટલે મારે આનો કઈક ઉપાય કરવો પડશે. ભગવાનની સભાની માલિકો સભા ભરાણી દેવલોકની સભા ભરાણી અને તેથી અરજી કરેલી મારી માં ઝાર જગોત્રીએ ઝાર જગોત્રીએ અરજી કરેલી ભગવાનને કે હે ત્રિજોના લાખ જગતની અંદર જતે આ મૃતલોકના માનવીની માલિકો કોઈ મારું માન નહીં. ઝાર જગોત્રી એની અરજી હતી કે તારે માન તારું ખાવું પડે તો માનવીને ખબર કેમ પડે કે હું ઝાર જગોત્રી છું. તેથી એમ કહેવાય છે કે જે લોકો સભા ભરાણી અને એ સભાની માલિકો બધાને કહેવામાં આવ્યું કે તારે હાથ મેળ કાળ પાડો અને છેતરી કોટી દેવાળોને બોલાવી કીધું કે કોઈ કોઈના કળની પાસે તમારી જવાય નહીં અહીંયા વચને બંધાય આજે જો ભગવાનની સભામાં વચને બંધાણી કેવી એમ તેથી પારગની સભાની માલિકો સાંભળે અને વચને બંધાય છે પણ કરે છે પણ દેવી ઉપાય તેથી એમ કહેવાય છે કે પારગરી બાપુનો તાર માંડી દાદા હિરિયા ભાઈ આવીને કીધું લાસુડી ભાઈ ઉભી રહી કેદાર બેટા આભાર મારા હિરિયા મારી લાસુડી હાથ મળે કાળ પડવાના છે તો તારું રાવુ બાવુ ગયું ને એને વેચીને કાઢી નાખી કે કાઢી નાખ અત્યારે સભાની માલ કરું સાંભળીને આવી જઈશું વચ્ચે બંધાઈ જઈશું અને કોઈ કોઈને કરને મદદ નહીં કરવાની આવા વચન આપ્યા છે સભાની માલિકો તો બેટા હું તારી મદદ કરી નહીં શકું એટલે અગાઉ તને કહેતું છું આ રાવણ બાવળ વિશે એનો ઉપાય હું કરી છે નહીં મારવા તો પણ મારું કીધું કરો અત્યારે કોણ કરા ગયા બે ત્યાં બેસવા જાઉં
વેચવાનો જીવ કોણ આવે હે વેચવાનો મને જીવ ન આવે આવડું બાવળું મારું ધાન મારું બધું વિખાઈ જાય પણ કે હું દેવી છું મરવા નહીં દઉં બટ હું પારગી બોલું છું કે તારો વેપાર હું કરું હે આના વેપારી હું લાવું અને આનો વેપારી હું પારગી કરું પણ મારું કીધું કરશું બોલે ભલે મરી દેવી મરી ખાવાની દેવી મનુષ્ય કરતી નહીં મને વિશ્વાસ વેડતી મરી દેવી મારું કોઈ નથી હા મારા ઘરની એક વાત મને શેરતી નહીં હો તારા મારા હીરિયા તો બોલી બીજું બોલવા જાઉં અને શેર કરવા જાઉં ને તો બધા જગતની માલિકી મારું ધર્મ લાગે વેપારી લાયા જેમ કહેવાય છે કે તારે હવા હાંડું ભરી અને ઈ સતે વ્યાપારી રાવ રાવ ફટસાના ભાળી ગયા